નમસ્કાર મિત્રો, મજેદાર યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે। હવામાન વિભાગે વાવાઝોડાને લઈને કરી મોટી આગાહી, તો બીજી તરફ સારા સમાચાર। વિધિવત રીતે નૈઋત્યના ચોમાસાનો અહીં થયો આરંભ। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહીઓ, તો પ્રી મોન્સૂન એક્ટિવિટી ગુજરાતની અંદર હવે પછી ક્યારે શરૂ થશે, તો બીજી તરફ વિધિવત ચોમાસું ગુજરાતની અંદર ક્યારે બેસશે, તમામ અપડેટો આપણે એક પછી એક મેળવીશું। એ પહેલાં જો મિત્રો તમે અમારી આ ચેનલ ઉપર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં આપણે જણાવી દઈએ તો મિત્રો હવામાન વિભાગે બંગાળના ઉપસાગરની અંદર આગામી દિવસોમાં વાવાઝોડું બનવાને લઈને મોટો ખતરો બતાવ્યો છે। આ વાવાઝોડાના કારણે ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટક લાગુના વિસ્તારોની અંદર આગામી દિવસોની અંદર આ મહિનાના અંતની અંદર ખતરો સર્જાઈ શકે છે। આપને જણાવી દઈએ તો નૈઋત્યનું ચોમાસું મિત્રો અત્યારે ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે અને આજે ભારતીય હવામાન વિભાગ તરફથી સત્તાવાર રીતે જાહેરાત કરી દેવામાં આવી છે કે મિત્રો દક્ષિણીય પૂર્વીય બંગાળની ખાડીની અંદર આ 2024ના ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે। સારા સમાચાર મિત્રો, ચોમાસાના ઢોલ વાગ્યા છે। ત્યારે હવે પછી આપને જણાવી દઈએ તો આજે બપોરના સમયગાળા દરમિયાન અંદમાનના સાગર અને નિકોબાર આજુબાજુના વિસ્તારોની અંદર વિધિવત રીતે હવામાન વિભાગે આ ચોમાસાને સત્તાવાર રીતે આગમનની જાહેરાત કરી છે અને આવનારી 31મી મેના રોજ હવે પછી ગુજરાત સહિત ભારતના જે રાજ્યો છે વિસ્તારોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ ભારે જામશે અને 31મી તારીખે કેરળની અંદર આ નૈઋત્યના ચોમાસું બેસવાનું છે। ગુજરાતની અંદર વાત કરીએ પહેલાં આપને મિત્રો અત્યારે જે વાવાઝોડાને લઈને સમાચારો આવી રહ્યા છે એમની અપડેટ બતાવી દઈએ તો મિત્રો અત્યારે તમે અહીં જોઈ શકો છો તો બંગાળની ખાડીની અંદર એક અહીં આપ જોઈ શકો છો દક્ષિણી ભાગો છે કે ત્યાં નબળી સિસ્ટમ અત્યારે જોવા મળી રહી છે। હવામાન વિભાગની આગાહી છે કે આવનારી 22મી મેના રોજ મધ્ય બંગાળી ખાડી અને દક્ષિણીય બંગાળની ખાડીના વિસ્તારોમાં એક લો પ્રેશર સિસ્ટમ તૈયાર થશે ને આ સિસ્ટમ મજબૂત બનતી જશે। 22 તારીખની અપડેટમાં આપ અહીં જોઈ શકો છો તો બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર સિસ્ટમ મજબૂત એવી બનેલી જોવા મળી રહી છે ને બંગાળના ખાડીના વિસ્તારોની અંદર આ સિસ્ટમના કારણે ભારે વાદળાઓ જોવા મળી રહ્યા છે, જેને લઈ ખાડીની અંદર વરસાદ શરૂ થતો જોવા મળી રહ્યો છે ને ધીમે ધીમે આ સિસ્ટમ લો પ્રેશરમાંથી વેલ માર્ક લો પ્રેશર અને ડિપ્રેશન સુધી મજબૂત થાય તેવા અત્યારે સમાચારો મળી રહ્યા છે। 24 અને 25 તારીખે મિત્રો આ સિસ્ટમ ખૂબ જ મજબૂત બનીને ડિપ્રેશન સુધી મજબૂત બની જશે। જો કે 26 તારીખ અને 25 તારીખે જોવા જઈએ તો આ સિસ્ટમ ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ત્રાટકી શકે છે। આ વાવાઝોડું પણ બની શકે છે જો યોગ્ય પરિબળો મળશે તો। હવામાન વિભાગે એ જ જણાવ્યું છે કે બંગાળની ખાડીની અંદર બનનારું આ ડિપ્રેશન યોગ્ય પરિબળો મળશે તો વાવાઝોડાની અંદર પણ પરિવર્તિત થઈ શકે છે અને 25મી મેના રોજ આ સિસ્ટમ ભુવનેશ્વરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ત્રાટકી શકે છે ને જેના કારણે ત્યાં એ વિસ્તારોની અંદર ભારે પવન સાથેનો વરસાદ જોવા મળી શકે છે। આ સાથે આપ અહીં જોઈ શકો છો મિત્રો કે 25મી મેના બાદ આ બંગાળની ખાડીની જે ડિપ્રેશન બનેલું હતું એ સિસ્ટમ મધ્ય ભારતની અંદર એન્ટ્રી કરતું જોવા મળી રહ્યું છે ને દરિયાકાંઠાના વિસ્તારો ઉપર આ સિસ્ટમ આવ્યા બાદ મિત્રો નબળી પડતી હોય છે, પરંતુ એ સિસ્ટમનો વાદળોનો ઘેરાવો મધ્ય ભારત સહિત પૂર્વીય રાજ્યોની અંદર ઘેરાતો જોવા મળી રહ્યો છે, જેના કારણે મધ્ય ભારતના વિસ્તારો હોય આ સાથે બાંગ્લાદેશ, ભારતના પૂર્વીય રાજ્યો છે વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળશે। આ સાથે જ મિત્રો હવામાન વિભાગે પણ જણાવ્યું છે કે 27મી મેના આજુબાજુના દિવસોમાં આ સિસ્ટમના વાદળાઓ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાત સુધી પણ લંબાઈ શકે છે, જેના કારણે આ સિસ્ટમના કારણે ગુજરાતની અંદર આ મહિનાના અંતમાં સિસ્ટમનો વરસાદ જોવા મળશે। તો આ રીતે મિત્રો ગુજરાતની અંદર હવે પછી 25મી મે બાદ પ્રી મોન્સૂન એક્ટિવિટી અને બંગાળની ખાડી બંનેનો લાભ જોવા મળશે, જેના કારણે ગુજરાતની અંદર મિત્રો 25 તારીખ બાદ ઘણા વિસ્તારોની અંદર વરસાદનું આગમન જોવા મળશે। જો કે વરસાદ મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટીનો ગણવામાં આવશે અને હવે પછી મિત્રો આપને જણાવી દઈએ તો ગુજરાતની અંદર વિધિવત ચોમાસાનો પ્રારંભ ક્યારે થશે
તો મિત્રો ગુજરાતની અંદર ચોમાસું કેરળની અંદર બેસી ગયા બાદ 15 દિવસની અંદર પહોંચતું હોય છે। તો વાત કરવામાં આવે મિત્રો તો 31મી મેના રોજ નૈઋત્યનું ચોમાસું કેરળમાં બેસી જશે। ત્યારબાદ આ ચોમાસું ધીમે ધીમે આગળ વધશે અને એક અહેવાલ અનુસાર અને મિત્રો અનુમાન જોવા મળી રહ્યું છે કે આ વર્ષે ગુજરાતની અંદર ચોમાસું વલસાડની અંદર 15 જૂન આજુબાજુ એન્ટ્રી મારે એવા સમાચાર। 15મી જૂનથી લઈને 27 જૂનના વચ્ચેના સમયગાળા દરમિયાન ધીમે ધીમે ગુજરાતની અંદર વલસાડ, સુરત, આ સાથે સૌરાષ્ટ્રની અંદર વેરાવળના, ગીર સોમનાથના વિસ્તારો, ત્યારબાદ ધીમે ધીમે આ રીતે આગળ વધશે। હવામાન વિભાગે જે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે એમનો નકશો અમે તમને બતાવીએ તો મિત્રો તમે અહીં જોઈ શકો છો કે 19મી મેના રોજ આ જે લીલી પટ્ટી બતાવવામાં આવી છે આ હિન્દ મહાસાગરના આ વિસ્તારોની અંદર અત્યારે નૈઋત્યનું ચોમાસું બેસી ગયું છે ને મિત્રો 1 જૂનના રોજ અને 31મી મેના રોજ કેરળની અંદર ચોમાસાનું આગમન બતાવવામાં આવ્યું છે। આ સાથે જ આપ જોઈ શકો છો મિત્રો કે 15મી જૂનના રોજ વલસાડની અંદર નૈઋત્યના ચોમાસાનો પ્રારંભ જોવા મળી રહ્યો છે। ત્યારબાદ 20 જૂનના રોજ મધ્ય સૌરાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચી જશે। 25 જૂનના રોજ સૌરાષ્ટ્રના દ્વારકા સાથે જામનગર, ઉત્તર ગુજરાતના જિલ્લાઓ એ જિલ્લાઓની અંદર વિધિવત ચોમાસાનો પ્રારંભ જોવા મળશે અને 30 જૂન સુધીની અંદર સમગ્ર ગુજરાતની અંદર વિધિવત નૈઋત્યના ચોમાસાનો પ્રારંભ જોવા મળી જશે મિત્રો અને બેસી જશે ચોમાસું। 15 જૂનથી લઈને 30 જૂનની વચ્ચેના ગાળાની અંદર આ ચોમાસાની રેખા ધીમે ધીમે આગળ વધશે। જૂન મહિનાના અંતની અંદર ગુજરાતના તમામ વિસ્તારોની અંદર મિત્રો વિધિવત ચોમાસું બેસી જશે। જો કે ચોમાસું 2 થી 3 દિવસ સુધી વહેલું આ વર્ષે જોવા મળી શકે, બાકી વધારે કોઈ મોટો ફેરફાર નથી। ખાસ કરીને મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ ગુજરાતની અંદર 25મી તારીખ બાદ જ જોવા મળવાનો છે અને વિધિવત ચોમાસું ગુજરાતની અંદર 15 જૂન બાદ જોવા મળી શકે છે। અને મિત્રો ભારતની અંદર આપ અહીં જોઈ શકો છો તો 8 જુલાઈની અંદર સમગ્ર ભારતની અંદર વરસાદ જોવા મળશે અને ચોમાસું બેસી જશે। સમગ્ર ભારતની અંદર ચોમાસું બેસી જશે। આ સાથે મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આ મહિનાના અંત અને જૂન મહિનાના શરૂઆતના દિવસોમાં અરબી સમુદ્રની અંદર પણ વાવાઝોડાની આગાહી કરી છે અને મિત્રો હવે પછી આપણી નજર બંગાળાની ખાડીની આ સિસ્ટમ પર રહેશે। શું આવનારા દિવસોની અંદર ખાડીની આ સિસ્ટમ વાવાઝોડાની અંદર પરિવર્તિત થશે કે નહીં? તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો, અમે પળે પળની માહિતી પહોંચાડતા રહીશું। આવજો, જય હિન્દ, જય ભારત।